આજે આપણે લેડીઝ માટે ટ્રીક એવી રીતે જોઈશું. તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે હું બંગડી પહેરવાની કોશિશ કરી રહી છું. તો બંગડી મારેથી પહેરાતી નથી. અમુક ટાઈમે જે હેવી બંગડી હોય છે તે આપણે સરળતાથી પહેરી શકતા નથી. તો આજે એવી ટ્રીક બતાવીશું કે ફટાફટ તૈયાર થવામાં આ પોલિથીન આપણને કેટલી કામ લાગશે. તો મેં આવી રીતે હાથમાં પોલિથીન પહેરી લીધી છે અને હું આવી રીતે ફટાફટ બંગડી પહેરી દઈશ. અને હા ફ્રેન્ડ્સ, આમાં પોલિથીન એવી લેવાની છે થોડી આમ લીસી અને ચીકણી ટાઈપની હોય તે રીતની આપણે આ કોથળી લઈશું. મોસ્ટ ઓફ આપણે શાકભાજી લેવા જતા હોઈએ છીએ ત્યારે આપણને આવી પોલિથીન આપણે મળે છે. તો હવેથી આ પોલિથીનનો સંગ્રહ કરવાનું ચાલુ કરી દઉં. અને તમે જોઈ શકો છો કે પોલિથીનની મદદથી હું કાઢી પણ શકું છું. તો આવી રીતે કાઢીને આપણે કોથળીની અંદર જ આપણે બંગડીને પણ આપણે સ્ટોર કરી શકીશું. તો પોલિથીન આપણને ઘણી બધી રીતે આપણને ઉપયોગીમાં રહેશે. તો આવી રીતે જો તમે જોઈ શકો છો કે હું આ પોલિથીનની અંદર બંગડી પણ સરળતાથી અંદર રાખી લઈશ. તો આવી રીતે આપણે બંગડીનો અલગ અલગ સાડી પ્રમાણે મેચિંગ સેટ બનાવીને પોલિથીનની અંદર નાખીને અને તેને ગાંઠ વાળીને આપણે એક જગ્યાએ પણ સ્ટોર કરી શકીએ. જેથી કરીને આપણે અર્જન્ટ ઇમરજન્સીમાં તૈયાર થવાનું હોય ત્યારે આપણને ફટાફટ બંગડીનો ટ્રીક છે કે અહીં આપણે મોજાની જોડી ખોવાઈ જતી હોય છે. તો આવા બેકાર મોજા હોય તેને આપણે ઉપયોગમાં લઈશું. મેં અહીં મોજો પહેર્યો છે તો તમે જોઈ શકો છો મોજો મેં સીધો નથી પહેર્યો, મેં ઊંધો કરીને પહેર્યો છે. આગળ હું તમને બતાવું કે તેનું આપણે શું કરીશું. તો આવી રીતે તમે જોઈ શકો છો કે મોજા ઉપર પણ મેં બંગડી પહેરી લીધી છે. તો બંગડી પહેરીને આપણે મોજાની અંદર કેવી રીતે સ્ટોર કરીશું તે હું તમને બતાવીશ. તો બંગડી પહેરી દીધી છે અને થોડી પાછળ કરીને મોજાને આવી રીતે ગોળ રીતે આંટી વાળીને તેની અંદર બંગડી ફસાવતા જઈશું અને ધીરે ધીરે બંગડી કાઢતા જઈશું અને મોજાની આંટી વાળતા જઈશું. આ ટ્રીક જે કાચની બંગડી હોય અથવા તો કોઈ ડાયમંડ બંગડી હોય અને કોઈ કિંમતી બંગડી હોય અથવા તો પાટલા હોય તો તેને આવી રીતે આપણે સ્ટોર કરવાથી તેની ચમક અને તેની જે પોલિશ છે તે ક્યારેય ઝાંખી પડતી નથી. તો તમે જોઈ શકો છો આવી રીતે મેં તમને એક બંગડી નાખીને મેં તમને બતાવ્યું છે. તમે પૂરેપૂરો સેટ બનાવીને પણ નાખી શકો છો. આમાં તમે સોનાની બંગડી પણ તમે મૂકી શકો છો. તેની પણ શાઇનિંગ અને પોલિશી જતી નથી. તો આવી રીતે આખો સેટ પણ તમે મોજાની અંદર નાખી વ્યવસ્થિત સ્ટોર કરી શકો છો. તો આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે. અમુક ટાઈમે કેવું થતું હોય છે કે બંગડી છે ને આપણે બોક્સમાં મૂકતા હોઈએ છીએ ને તો બોક્સ આપણા હાથથી પડી જતું હોય છે. તો બંગડી બધી તૂટી જતી હોય છે ને વિખરાઈ જતી હોય છે. અને આવી રીતે મોજામાં જો તમે આવી રીતે બંગડીઓ મૂકશો તો હાથમાંથી મોજો પણ આપણને પડી જશે ને તોય પણ બંગડીઓને કંઈ જ કશું થશે નહીં. તો આવી રીતે જો હું બધી જ બંગડીઓ તમને નાખીને બતાવું છું. તો આમ આવી રીતે વધારે બંગડીઓ પણ મૂકીને આપણે સ્ટોર કરી શકીશું અને બંગડીઓને પણ લોંગ ટાઈમ સાચવી શકીશું. નેક્સ્ટ ટ્રીક છે કે જ્યારે આપણે લેગીસ અથવા તો જીન્સ પહેરીએ છીએ તો સરળતાથી આપણે પહેરી શકતા નથી. અને અત્યારે તો સ્કિન ટાઈટ પણ લેગીસ અને જીન્સ મળતા થઈ ગયા છે. તો હું અત્યારે પહેરું છું તો હું સરળતાથી આપણે પહેરી શકાતા નથી. પગ અંદર ફસાઈ જતો હોય છે અને અમુક ટાઈમે તો નહીંને આપણે બહાર આવ્યા હોય તો આપણો પગ ભીનો હોય છે, આપણું બોડી પણ થોડું મોઇશ્ચરાઇઝરવાળું હોય છે. તો જલ્દી સરળતાથી આપણે પહેરી શકતા નથી. તો તેનો પણ એક ઉપાય છે. તો તેને પણ આ જ પોલિથીન હું એક પગે પહેરીને હું તમને બતાવીશ કે ફક્ત એક જ સેકન્ડમાં હું લેગીસ અને જીન્સ પહેરીને બતાવીશ અને
તે જો ફટાફટ પણ નીકળી જશે. તો આ ટ્રીક મને પહેલાં જો ખબર હોત તો આપણું કામ જલ્દી ફટાફટ ઇઝી થઈ જતું હોય છે. અત્યારે ટીનેજર લોકો જીન્સ અને લેગિન્સ વધારે પહેરતા હોય છે, તો તેના માટે આ ટ્રીક તો ખૂબ જ લાભદાયી છે. અને જો ફ્રેન્ડ્સ તમને આજની મારી ટિપ્સ તમને ગમી હોય તો તમે જરૂરથી બહેનો અને આપણી જે ફ્રેન્ડો છે તેની અંદર તમે શેર કરજો. કોઈને જરૂર આ ટ્રીક તમને કામ લાગી જશે, જેથી કરીને કોઈને આપણે ઉપયોગમાં પણ આવી શકીશું. તો આજની વિડીયો તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મારે જેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. જય ભારત.